નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. ફરી એક વખત વડોદરાની અંદર એક સગીરા ઉપર બળાત્કાર જેવી ઘટના બની ગઈ છે. વિચાર કરવા જેવી વસ્તુ છે કે નવરાત્રિના પાવન અવસર પર સમગ્ર ભારત દેશની અંદર ગરબાઓ રમાઈ રહ્યા છે, ત્યારે ગુજરાતની અંદર શું થઈ રહ્યું છે, કોણે બનાવ્યું છે આ ગુજરાત? આ ગુજરાતની અંદર રોજબરોજ બળાત્કારના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્ર પટેલે બનાવ્યું છે આ ગુજરાત કે જ્યાં બળાત્કારની ઘટનાઓ રોજ સામે આવે છે. ત્યારે વડોદરાની અંદર કંઈક ઘટના એવી બની છે. એક સગીરા પોતાના સ્કૂલનો મિત્ર છે જે 11મા ધોરણમાં ભણે છે, એમને મળવા માટે જાય છે. ત્યારે રસ્તા પર ઊભા ઊભા બંને લોકો વાતચીત કરતા હોય છે અને 2 બાઇક ઉપર 5 લોકો આવે છે. એમાંથી 2 લોકો ત્યાંથી આગળ નીકળી જાય છે, 3 લોકો ત્યાં ઊભા રહી જાય છે, એમની સાથે અભદ્ર ભાષામાં વાતો કરવાનું ચાલુ કરે છે. એટલે સામેના લોકોએ અને પેલી સગીરાએ આ લોકોને આવી ભાષાનો ઉપયોગ કરવાની ના પાડતા એમના મિત્ર જે હતો એમનું ગળું દબાવ્યું, એમને ગોંધી રાખ્યો. ત્યાર પછી આ સગીરા ઉપર 2 લોકોએ બળાત્કાર ગુજાર્યો છે અને પછી ત્યાંથી નાસી છૂટ્યા છે. જેવી આ સગીરા ભાનમાં આવે છે અને પોલીસ તંત્રને ફોન કરે છે, એટલે પોલીસને ઓળખાણ તરીકે એવું કહે છે કે ભાઈ થોડી વાર એ લોકો ગુજરાતીમાં વાત કરતા હતા, થોડી વાર હિન્દીમાં વાત કરતા હતા. અંધારું હતું એટલે એ લોકોનો ચહેરો અમને સ્પષ્ટ દેખાયો નથી. ત્યાર પછી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પણ મારે કહેવું છે ગુજરાતના ગૃહમંત્રીને કે રોજ આવી ઘટનાઓ બને છે, રોજ આવી ઘટનાઓ બને છે. શું કરો છો તમે લોકો? તમે તો મંચ ઉપરથી જાહેરાતો કરો છો કે ભાઈ 5 વાગ્યા સુધી ગરબા રમવાના છે, હવે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કર્યો છે, તો આવી ઘટનાઓ બની જાય છે. માનીએ કે આપણે આટલા મોટા રાજ્યની અંદર આવી ઘટનાઓ ક્યાં કેવી રીતે બની જતી હોય એ કોઈને ખબર ન હોય, પણ કહેવાનો અમારો એટલો મતલબ છે કે આવા આરોપીને કંઈક એવી કડકમાં કડક સજા ફટકારો કે જેથી કરીને આવી ઘટનાને અંજામ આપતા પહેલા 100 વખત વિચાર કરે. પણ નથી આપી શકતા લોકો, કડકમાં કડક સજા નથી આપી શકતા. હવે પોલીસે તપાસ હાથ ધરી છે, ત્યાંથી અમુક વસ્તુઓ મળી આવી છે. એ સગીરાના ચશ્મા મળી આવ્યા છે, એમના ઝાંઝરો મળી આવ્યા છે અને વધુ તપાસ હાથ ધરતા પોલીસ તંત્રએ શું કહ્યું છે આવો આપણે એ વિડીયો પર પણ જરા એક નજર નાખીએ. પહેલી વાત તો ગઈકાલ લેટ નાઇટ સેક્સ્યુઅલ એસોલ્ટની એક ઘટના ધ્યાનમાં આવેલ છે. એમાં જે ફરિયાદી છે એમને હું પીડિતા તરીકે સંબોધીશ. તો લેટ નાઇટ પોલીસનો ધ્યાનમાં એવી આવેલ હતા કે પીડિતા આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11:30 વાગે મળી હતી અને ત્યાંથી આ બંને લોકો ભેગા થઈને આપણા ટીપી વિસ્તાર ભાયલી ગામથી ભાયલી ફાટક આસપાસ સન માર્ટિન મેટ્રિક કાઉન્ટી જો સોસાયટી છે એની આજુબાજુમાં એ લોકો વાત કરવા માટે સ્કૂટીથી ગયા હતા. અને લગભગ 12 વાગ્યાના અરીસામાં આ વિસ્તારમાં 2 બાઇક ઉપર 5 લોકો, એક બાઇક ઉપર 2 લોકો, બીજા બાઇક ઉપર 3 લોકો, એ લોકો આ બેને ત્યાં જોયા અને એ લોકો સાથે થોડી અભદ્ર ભાષામાં પહેલાં વાત કરી અને જેનો પ્રતિકાર આ લોકો કરતા, જે વિક્ટિમ છે, જે પીડિતા છે અને એમનો મિત્ર, આ બંનેનો પ્રતિકાર કરતા આ લોકોમાંથી 2 લોકો તો પહેલાં નીકળી ગયા હતા અને જે બાકી 3 લોકો રહી ગયા હતા આમાંથી એક માણસ પીડિતાનો મિત્રનો ગોંધી રાખ્યા હતા અને 2 લોકો પીડિતા સાથે દુષ્કર્મ આચર્યા હતા અને એ કરીને લગભગ 12:30ની અરીસામાં એ લોકો ત્યાંથી નીકળી ગયા હતા. એ પીડિતા પછી થોડા સંતુલિત થઈ, પછી આપણા મિત્ર સાથે પોલીસને જાણ કરી, ટીમ પણ ત્યાં પહોંચી. પહેલાં તો જે ઘટના સ્થળ હતું એને કોર્ડન કરવામાં આવ્યું તાકી પુરાવાનો નાશ ના થઈ શકે. એફએસએલ ટીમને પણ બોલાવવામાં આવ્યા અને સ્થળ ઉપરથી ઘણા બધા એવિડન્સ અમે લોકોને મળી ગયા છે. ચૂંકि ઘણું અંધારું હતું આ જગ્યા ઉપર, આપ લોકો જશો તો દિવસમાં પણ ઘણું અવાવરું વિસ્તાર છે, રાતમાં પણ તો સાવ ત્યાં એક રત્તી પણ લાઇટ નહીં હતી. તો એ લોકો જે એસેલન્ટ્સ હતા, જે આરોપીઓ હતા, એમની ફેસ વગેરે એ લોકોને બહુ ખ્યાલ નહીં છે, બટ રફલી એ લોકો થોડું એ લોકોનું ફેસનું કટિંગ શું હતું, શરીરનો બાંધ શું હતું, એ લોકોની વાતોની શૈલી શું હતી વગેરે વગેરે એ લોકો પોલીસને થોડી માહિતી આપી છે. જે માહિતી આધારે આપણે લોકો જુદી જુદી ટીમ બનાવીને આરોપીઓને હસ્તગત કરવા માટે અત્યારે પ્રયત્ન કરી રહ્યા છીએ. હા, એ માઇનોર હતી. ગરબા સાથે આ ઘટનાનો કઈ સંબંધ નહીં છે. બેન લગભગ ઘરથી 10:30 પોણા 11નો અરીસામાં નીકળી હતી. આપણા મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં આશરે 11 વાગે મળી હતી અને ત્યાંથી મિત્રનો સ્કૂટી ઉપર
બંને ભેગા થઈને જો ભાયલી ટીપી વિસ્તાર છે એમાં લગભગ એ લોકો 11:15 આસપાસનો અરીસામાં પહોંચે છે આપણા મિત્રને મળવા માટે ગઈ. ના એ મેં પણ પીડિતા સાથે મેં પણ ઘણી વાત કરી છે, એની ફેમિલી સાથે પણ વાત કરી છે. આ ઘટનામાં એ આપણા જે મિત્ર હતા, બાળપણનો મિત્ર હતા, અને એ લોકોને નક્કી થયા કે આજ રાતે અમે લોકો થોડા ભેગા બેસીને વાતો કરીએ, અને એ માટે એ લોકો ઓલા વિસ્તારમાં ગયા હતા. મેં આપણે જે વાત કરી ટોટલ 5 કહેવાય છે, બટ જેમાં 2 આરોપીનો માઇનર રોલ છે, જે શરૂઆતમાં થોડી અભદ્ર ભાષામાં વાત કરીને વહી ગયા હતા, બટ મેજર રોલ 3 આરોપીઓનો છે. નહીં, એ લોકો લઈ નહીં ગયા હતા, એ લોકો ત્યાં ડિવાઈડર ઉપર બેસા જ હતા અને ત્યાં વાતો કરતા હતા, ત્યારે એ લોકો 5 લોકો ત્યાં આવ્યા હતા. મેડિકલ ત્યાં થવાનું બાકી છે. દેખો એ લોકો પોલીસ સ્ટેશન તો અંદાજે વહેલી સવારે 4-4:30 ની અરીસામાં પહોંચી ગયા હતા, બટ માનો કે ચૂંકી પીડિતા અંડર એજ છે, એ પણ પોતે બહુ ટ્રોમામાં હતી, એમને પણ અમે લોકો ઘણી બધી કાઉન્સેલિંગ કરી, મહિલા સ્ટાફ પણ ઘણી કાઉન્સેલિંગ કરી. પછી જેટલું એમને રિકોલ થતા ગયા, આ આધારે અમે લોકો લગભગ 1.5-2 કલાક પહેલા ફરિયાદનો ફાઇનલ ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. એ નોર્મલ જે સામાન્ય ડ્રેસ લોકો પહેરતા હોય એવા ડ્રેસમાં નહીં. ઘટના સ્થળથી પીડિતાનો પહેરેલા જે 1-2 દાગીના તે મળી ગયા છે, અને આરોપીનો પહેરેલા 1-2 ગેજેટ્સ હતા એ ત્યાંથી મળી ગયા છે. બટ એ સ્પેસિફિક હું આપણે નહીં કહી શકતા, નહીં તો ગેજેટ્સ કહું છું, સ્પેસિફિક હું થોડા ડિસ્ક્લોઝ. ચૂંકી એ તો માનો કે આરોપી જ્યારે આઈડેન્ટિફાઈ થશે ત્યારે એમની નક્કર એ શું છે એ ખ્યાલ પડશે. બટ જેટલી વાતો થઈ છે, જેટલા માનો કે મિત્ર સાથે પણ વાત કરી છે, પીડિતા સાથે પણ વાત કરી છે, તો લાગે છે કે આરોપી અંદાજિત પુખ્ત વયનો છે અને 30-35 વર્ષનો અરીસાનો થવું જોઈએ. પીડિતા તો આઈ થિંક પરપ્રાંતીય છે, એનો મિત્રનો મને નક્કર આઈડિયા નહીં છે, બટ આઈ થિંક એ અહીંયાનો છે. કે અત્યારે ઓળખાણ નહીં છે નહીં, એ અત્યારે આ બારેમાં અત્યારે કઈ માહિતી નહીં. બંને ભાષામાં વાતો કરતા હતા, હિન્દી ગુજરાતી બંને. નહીં, ડેફિનેટલી થવું જોઈએ, બટ આપ જાણો છો કે માનો કે આ ત્યોહારનો મોસમમાં દર ખૂણામાં માનો કે પોલીસ નહીં પહોંચી શકતી. એ વિસ્તાર એની જ અવાવરું વિસ્તાર છે. આપ દિવસનો ટાઈમ પણ ત્યાં જશો તો આપને ખ્યાલ પડશે કે લગભગ 1.5 કિલોમીટર સ્ટ્રેચ એવા છે જ્યાં બાજુ 2 સોસાયટી છે, બટ કોઈ મૂવમેન્ટ વધારે દેખાતું નથી. અને મેં આપને બસ એટલા કહી શકું છું કે જિલ્લા પોલીસ ફૂલ સામર્થ્યથી આ ઘટના પાછળ પડી છે, અને જિલ્લા પોલીસ સાથે સાથે શહેર પોલીસની ટીમ પણ અમે લોકોને ખૂબ જ મદદ કરી રહી છે, અને ટેકનિકલ ફોરેન્સિક બધા એવિડન્સ સાથે અમે લોકો આ પાછળ પડી રહ્યા છીએ, જેથી ટૂંક સમયમાં આ લોકોને અમે લોકો. તો હવે જોઈએ આવનારા દિવસોમાં આરોપીઓ પકડાય છે કે નથી પકડાતા, અને પકડાય છે તો આને કેવી સજા ફટકારવામાં આવે છે. કારણ કે આજ સુધીમાં બળાત્કારીને એવી સજા ગુજરાતની અંદર ફટકારવામાં નથી આવી કે જેથી કરીને બીજા 100 બળાત્કારીઓ વિચાર કરે કે આ વસ્તુ કરવી કે ન કરવી. પણ કોણ જાણે ગુજરાતની સરકાર આ બળાત્કારીઓને કેમ બચાવી રહી છે. આવનારા દિવસોમાં જોવાનું. મને તો એવું લાગે છે કે ભાઈ આ બળાત્કારીઓનો કંઈક ને કંઈક છેડો ભારતીય જનતા પાર્ટી સાથે હશે. હમણાં પણ મેં જોયું કે હરિયાણામાં જે ચૂંટણી ચાલી રહી છે, એ ચૂંટણીની અંદર રામ રહીમ જે બળાત્કારીનો આરોપી છે, જેલમાંથી પેરોલ દ્વારા બહાર આવ્યો છે, એ રામ રહીમ હરિયાણાની ચૂંટણીમાં પ્રચાર કરે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીને વોટ આપો, ભારતીય જનતા પાર્ટીને વોટ આપો. આવા બળાત્કારીઓ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરે છે. એટલે વિચાર તમારે કરવાનો છે. તમારી બહેન દીકરીઓ કેવી રીતે સેફ રહે એનું ધ્યાન તમારે રાખવાનું છે. સરકાર ઉપર 1% પણ ભરોસો રાખશો નહીં દોસ્તો. જય હિન્દ.